ખરેખર સજ્જનો, પરમાત્માએ જે આ જીવન આપ્યું છે એ ઘણું અણમોલ છે અને અણમોલા જીવનની અંદર એ પરમાત્માનું જ્ઞાન જાણો એનાથી પણ અતિ અણમોલ છે. કેમ કે જે સાચું જીવનની અંદર લક્ષ્ય છે, જેની માટે પરમાત્માએ આપણને અહીંયા મોકલા છે, એ છે જીવનના ધ્યેયને જાણવું, જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવું. કેમ કે આજે આપણા જીવનને એટલું જ લક્ષ્ય બનાવી દીધું છે કે ખાવું, પીવું, સૂવું, એશ આરામ કરવો, હરવું ફરવું, કમાવું, ઘર પરિવાર સાથે પાલન પોષણ કરવું, વ્યવહાર કરવા, આ જ આપણે આપણું લક્ષ્ય બનાવી દીધું છે. પણ હકીકત જીવનનું લક્ષ્ય શું છે? કેમ કે પરમાત્માએ સંસારમાં મોકલા ત્યારે આપણે ભગવાનને કોલ આપ્યો હતો કે હે પ્રભુ, સંસારની અંદર જઈને હું તમારી ભક્તિ કરીશ, ભજન કરીશ. પણ અહીંયા આવતાની સાથે આપણે જન્મ લેતાની સાથે જ કીધું ઉવા ઉવા કરવા લાગ્યા. ભગવાનને કીધું હું અહીંયા ને તું ત્યાં, તારે મારે કઈ લેવા દેવા નહીં. પણ હકીકત ભગવાનની સાથે જો લેવા દેવા નહીં રાખીએ તો સંસારની અંદર લેવા દેવા રાખશું વધારે પડતું, તો એમાંથી આજ સુધી આપણને શું મળ્યું છે? કેમ કે એમાંથી આજ સુધી કોઈએ કોઈને કંઈ આપ્યું નથી ને આગળ પણ કોઈ કોઈને કંઈ આપી શકવાના નથી. કેમ કે એ તો સ્વાર્થથી ભરેલો સંસાર છે. એટલા માટે આપણા સંતોએ કીધું છે, એ હે સ્વાર્થ કી દુનિયા સહોદર, यहाँ कोई किसी का नहीं है, कर ले भजन तू प्रभु का, जिंदगी का ठिकाना नहीं है, यह स्वार्थ की दुनिया सहोदर. શું કીધું? કે यह स्वार्थ की दुनिया सहोदर, यहाँ कोई किसी का नहीं है. કે આ સંસાર આખો સ્વાર્થથી ભરેલો છે. અહીંયા કોઈ કોઈનું આજ સુધી થયું નથી અને આગળ પણ થવાનો નથી. અને એની માટે સંતો કહે છે કે તું કરી લે ભજન ભગવાનનું, કર લે ભજન તું પ્રભુ કા. કે એ પરમાત્માનું ભજન તમે કરી લો, કેમ કે એ જ સાચી કમાણી છે, એ જ સત્ય ખજાનો છે. અને એના દ્વારા વ્યક્તિ પોતાના જીવનની અંદર એ સાચો અણમોલો મોતી હીરો મેળવી શકે છે. કેમ કે જીવનની અંદર સાચો કિંમતી મોતી શું છે? આજે આપણે બજારની અંદર ઘણી બધી પ્રકારના મોતી ખરીદવા જઈએ છીએ, ઘણી બધી પ્રકારની એવી વસ્તુ હીરા જવેરાત ખરીદવા જઈએ છીએ, પણ એમાં પણ ઘણો બધો ફરક હોય છે. કેમ કે બજારની અંદર જે હીરા મોતી મળે છે એમાં અનેક પ્રકારના હોય છે, અનેક પ્રકારની અલગ અલગ કિંમત વાળા હોય છે. જેના ઉપરથી હું આપ લોકોને એક દ્રષ્ટાંત બતાવું કે જેવી રીતે બે મિત્ર હતા. એમાં એક મિત્ર ઝવેરીનું કામ કરતો હતો અને એક મિત્ર એનો બીજો બિઝનેસ ધંધો હતો. પણ બંનેને સાંજ પડે એટલે એકબીજાને મળવા માટે સમય કાઢવો જ પડે, ચાહે ગમે તેમ થઈ જાય. સાંજે મળવા જોઈએ, સાંજે ન મળી શકા હોય તો દિવસમાં ગમે ત્યારે આખો દિવસમાં એક વાર તો મળવું પડે જ. એક વાર એવું બને છે કે પેલો ઝવેરી મિત્ર પોતાની દુકાનમાં હતો અને પેલો મિત્ર જે હતો ઝવેરીની દુકાને જઈને બેસે છે. અને ત્યાં જઈને જ્યારે બેસે છે તો એ જ સમયે એક ગ્રાહક આવે છે અને ગ્રાહક આવીને ઝવેરીને કહે છે કે ભાઈ, મારે મોતી ખરીદવા છે, તું મને મોતી બતાવ. ત્યારે એ વ્યક્તિ એને મોતી બતાવે છે, પણ મોતી દેખાવમાં, રંગ, આકારમાં બધી રીતે એક સમાન હતા. પણ જ્યારે ઝવેરી એની કિંમત કરે છે તો એક મોતીની કિંમત 500 રૂપિયા બતાવી, એક મોતીની કિંમત 5000 બતાવી અને એક મોતીની કિંમત 5 લાખ બતાવી. તો આખીર પેલો જે બીજો મિત્ર હતો એ વિચાર કરે કે દેખાવમાં, આકારમાં, બધી જ રીતે, કલરમાં મોતી તો સરખા જ છે, પણ આટલી બધો તફાવત કેમ? ત્યારે બેઠો બેઠો વિચાર કરે છે અને પેલો ગ્રાહક મોતી ખરીદીને જ્યારે જતો રહે છે ત્યારે બંને મિત્ર જ્યારે એકલા પડે છે તો પેલો મિત્ર એને પ્રશ્ન કરે છે, પૂછે છે કે ભાઈ, તારી દુકાનની અંદર જે ગ્રાહક મોતી ખરીદવા માટે આવ્યા અને એ સમયે તે મોતી વેચ્યા અને મોતીની અંદર ભાવમાં આટલો બધો તફાવત કેમ છે? ત્યારે પેલો મિત્ર જે ઝવેરી હતો એ કહેવા લાગ્યો કે ભાઈ, આ મોતી ઘણી બધી પ્રકારના આવે છે, કોઈ કાચના આવે છે, કોઈ પ્લાસ્ટિકના આવે છે, કોઈ સ્ફટિક પારાના આવે છે, અને એક મોતી જે સાચું મોતી જેને કહેવાય છે, અને એ મોતીને મેળવવા માટે
ક્યાંય દુકાનમાં કે બજારમાં કે ક્યાંય બીજી જગ્યાએ નથી મળતું, પણ એ મોતી પાણીની અંદરથી પ્રાપ્ત થાય છે. અને પેલા વ્યક્તિને એમ થયું કે પાણીમાં મળતું હોય એ મોતી તો આપણા ગામની અંદર તળાવ છે, ત્યાં જઈને હું મેળવી લઉં. એટલે પેલો ભાઈ તો દુકાનેથી ઊભો થાય છે, પોતાના ગામ તરફ ચાલે છે અને ગામની બહાર એક તળાવ હતું, ત્યાં તળાવની કિનારે જાય છે અને જઈને પાણીની અંદર જાય છે, બહાર નીકળે, અંદર જાય, બહાર નીકળે, તપાસ કરે છે, પણ એમાં કશું મળતું નથી. એમ કરતા કરતા ઘણો સમય નીકળી ગયો. એટલામાં પેલો ઝવેરી વ્યક્તિ હતો એ બપોરના ટાઈમે ભોજન કરવા માટે જાય છે. રસ્તામાં ત્યાં જુએ છે તો એનો મિત્ર જે હતો એ તળાવના કિનારે બેઠો હતો. ત્યાં કંઈક પાણીમાં ઘડીક અંદર જાય, બહાર જાય, અંદર જાય, તપાસ કરતો હતો. એટલામાં પેલો ઝવેરી મિત્ર તો કેવા લાગ્યો કે ભાઈ તું શું કરે છે? ત્યારે એ વ્યક્તિ કેવા લાગ્યો કે તે કીધું કે મોતી પાણીમાં મળે, સાચા મોતી જે હોય છે પાણીની અંદરથી મળે છે, તો તે કીધું એટલે પાણીમાં હોય મોતીને શોધી રહ્યો છું. ત્યારે પેલો વ્યક્તિ કેવા લાગ્યો કે ભાઈ એ મોતી અહીંયા ના મળે. અગર જો તારે મોતી જોઈએ છે તો એ મોતી તો સમુદ્રની અંદરથી મળે છે, તારે સમુદ્રના કિનારે જવું પડે. ત્યારે પેલો વ્યક્તિ જે હતો એ સમુદ્રના કિનારે જાય છે અને સમુદ્રના કિનારે જઈને જેમ જેમ મોજા આવતા જાય એની સાથે શંખલા છીપલા જે કઈ આવતું જાય એને ઢગલો કરે છે. ઢગલો કરીને એને ખોલી ખોલીને અંદરથી મોતી ગોતે છે, પણ કશું મળતું નથી. એમ કરતા કરતા ઘણો સમય નીકળી ગયો. ફરી પાછો પેલો વ્યક્તિ ઝવેરી સમુદ્ર કિનારે નીકળે છે. ત્યારે પેલો ભાઈ એને પૂછે છે કે તું શું કરે? કે તમે જ તો કીધું કે મોતી સમુદ્રમાંથી મળે, એટલે હું અહીંયા સમુદ્રના કિનારે મોતી શોધવા માટે આવ્યો. આટલા શંખલા છીપલાનો ઢગલો કર્યો, પણ હજી સુધી એક મોતી મળ્યો નથી. ત્યારે પેલો ઝવેરી જે હતો એ કેવા લાગ્યો કે એ મોતી ભાઈ એમ ના મળે. કેમ કે કીધું છે મોતી ઉપજે છીપ में, છીપ समंदर माही, वस्तु तो ठिकाने मिले, नाल खाल में नाही. શું કીધું કે મોતી જે જગ્યા એને હોય ત્યાં જ મળે છે. નદી, નાળા, તળાવ કે સમંદરના કિનારે ના મળે, પણ એનું ઠેકાણું છે સમુદ્રનું તળિયું. અને એની અંદર પણ જેમ એક ચાતક પક્ષી હોય છે અને સ્વાતિ નક્ષત્રનું જે પાણી વરસાદ પડે છે એની માટે પોતાનું મુખ સમુદ્રના કિનારે ખુલ્લું રાખીને ઊભું રહે છે. અને જ્યારે સ્વાતિ નક્ષત્રનો વરસાદ વરસે છે ત્યારે એનું પાણી એ પીવે છે અને એના દ્વારા એ સાચું મોતી બની શકે છે. અને એને શોધવા માટે સમુદ્રના તળિયે જવું પડે છે. તો એવી જ રીતે કીધું છે કે આપણે પણ સંસારની અંદર જ્યારે એવા કોઈ જ્ઞાની સંત સાધુની પાસે જઈએ છે, જેમ પેલા વ્યક્તિને પણ ઝવેરી વ્યક્તિએ માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો કે આવા મરજીવા બનવું પડે, સમુદ્રના તળિયે જવું પડે અને ત્યારે જે સાચું મોતી મળે છે. એવી જ રીતે આપણને પણ કોઈ એવા જ્ઞાની સંત સદગુરુ મળે છે ત્યારે જ આપણને એ મોતી મળી શકે છે. એટલે કીધું છે રામ નામ કે હીરે મોતી, સંત बिखेरे गली गली, ले लो रे कोई राम का प्यारा, आवाज लगावे गली गली. શું કીધું કે એવા કોઈ જ્ઞાની સંત સદગુરુ જે હોય છે, જે સાધુ સંત હોય છે, જે ગલીએ ગલીએ શેરીએ શેરીએ એ સત્ય પરમાત્માના નામના મોતીને વિખેરી રહ્યા છે, વેચી રહ્યા છે, પણ ત્યાં કોઈ કોઈ ભાગ્યશાળી વિરલા વ્યક્તિ જ લઈ શકે છે, પહોંચી શકે છે. જે સત્સંગનો લાભ ઉઠાવે છે, જ્ઞાની સંત સદગુરુના શરણમાં જાય છે અને ત્યાંથી એ સાચા એ પરમાત્માના નામ રૂપી મોતી મળે છે. જેમ પેલો વ્યક્તિ જે છે મરજીવા બનીને, મતલબ કે પોતાના જીવનને જોખમમાં નાખીને સમુદ્રના તળિયા સુધી જાય છે અને ત્યાં જઈને સાચા મોતીને મેળવે છે. એવી જ રીતે સજ્જનો, આપણે પણ એવા કોઈ જ્ઞાની સંત સદગુરુના શરણમાં જ્યારે જઈએ છીએ, એવા મહાન પુરુષના શરણોમાં જઈએ છીએ, ત્યારે એ પણ આપણને મરજીવા કેવી રીતે થવું, મરજીવાનો મતલબ કે મરીને ફરી પાછું જીવતું થવાનું કઈ રીતે થવું, એની યુક્તિ આપણને તત્વદર્શી સદગુરુ બતાવે છે. અને એ અંતર્ઘટની અંદર, મનની અંદર જે સાચું મોતી, જે તત્વરૂપી મોતી, આત્મજ્ઞાન રૂપી મોતી, પરમાત્માના નામ રૂપી મોતી જે પડેલું છે એનો અનુભવ કરાવે છે. એ વસ્તુની જગ્યા ઠેકાણું બતાવે છે કે આ પંચભૌતિક દેહ પરમાત્માએ આપ્યો છે, તો આની અંદર એ મોતીને તમારે જોવું છે તો કઈ રીતે જોઈ શકો? કેમ કે મોતી અંદર છે,
એ નામરૂપી મોતી હર જીવના ઘટોઘટની અંદર શ્વાસોશ્વાસની અંદર રમણ કરી રહ્યું છે, પણ એ મોતીને જાણવું કેવી રીતે? તો એટલા માટે કીધું છે, इस मन में जो मोती है, इस मन में जो ज्योति है, उस ज्योति में मोती है, पर किसी को खबर ही नहीं, ये दुनिया तो सोती है, ये दुनिया तो सोती है। શું કીધું કે इस मन में जो ज्योति है उस ज्योति में मोती है, पर किसी को खबर ही नहीं, કેમ કે આ પંચભૌતિક દેહ જે પરમાત્માએ બનાવ્યો છે એને ચલાવવા વાળી એક આત્મ તત્વ રૂપી શક્તિ છે, અને એની અંદર જ સત્ય પરમાત્માના નામ રૂપી મોતી જડાયેલું છે. પણ એ મોતીને જાણવું તો કેવી રીતે જાણવું? તો એની માટે સદગુરુ બતાવે છે કે એ મોતીને જાણવા માટે કે શ્વાસોની અંદર જે અખંડ એ સત્ય પરમાત્માના નામનું સુમિરન થઈ રહ્યું છે, જે 24 કલાક જપાઈ રહ્યું છે, તો આ મન જે છે એ મન સંસારની અંદર બહિર્મુખ થઈને જે ભટકી રહ્યું છે એ મનને તમે અંતર્મુખ કરી લો. સજ્જનો, આપણે પણ એવા તત્વદર્શી સદગુરુના શરણમાં જઈએ અને મરજીવા કેવી રીતે બનો? મરજીવાનો મતલબ એ જ બતાવ્યો કે મરીને જીવતું થવું, મતલબ કે જે આ દેહ પરમાત્માએ આપ્યો છે એની અંદર બહારથી પોતાના મનને હટાવીને અંતર્મુખ કરીને શ્વાસોની અંદર જે નામ ચાલી રહ્યું છે એની અંદર પોતાના મનને જોડી એ સત્ય નામનું સ્મરણ કરી માનવનું જે આપણને આ જીવન મળ્યું છે એને અણમોલ બનાવવું છે. તો એ સાચા નામને જાણીને જ્યારે જીવાત્મા એનું ભજન કરે છે, ધ્યાન કરે છે, ત્યારે જ એનું જીવન સફળ બની શકે છે. બાકી તો સંસારની અંદર આજે જીવ ગોતી જ રહ્યો છે, ઘણા બધા સંખલા છીપલા ભેગા કરી રહ્યો છે. જે વસ્તુ પોતાની અંદર છે અંદર ન ગોતવાને બદલે આજે જીવ બહાર ફાફા મારી રહ્યો છે. પણ બહારથી મનને હટાવી જ્યારે જીવ અંતર્મુખ કરે છે અને એ પરમાત્માના નામની અંદર જ્યારે પોતાના મનને લગાવી અને એનો જે આનંદ મેળવે છે એ જ સાચો આનંદ છે. તો સજ્જનો, આવી જ રીતે એવા કોઈ તત્વદર્શી સદગુરુ પાસે જીવ જ્યારે જાય છે ત્યારે સત્ય પરમાત્માના નામ રૂપી મોતીને જાણી એના જીવનને ધન્ય બનાવી શકે છે. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી